શું 100, 200, 500 રૂપિયાને બદલે 1, 2, 5 એમ લીટરમાં પેટ્રોલ ભરાવવું જોઈએ? અહીં જાણી લો ફાયદાની વાત. તમે ઘણીવાર જોયું હશે કે પેટ્રોલ પંપ પર જ્યારે લોકો પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે જાય છે ત્યારે તેઓ 100, 200 કે 500 એમ રૂપિયા પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ ભરાવતા હોય છે. ત્યારે અહીં આપણે જાણીશું કે પેટ્રોલ કે ડીઝલ રૂપિયા પ્રમાણે ભરાવવાથી ફાયદો થશે કે પછી લીટર પ્રમાણે ભરાવવાથી ફાયદો થશે. તમે તમારા વાહનમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા પેટ્રોલ પંપ પર જતા હશો તો તમે જોયું જ હશે કે કેટલાક લોકો પેટ્રોલ પંપ ઉપર 100, 200 કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાને બદલે 110, 210 કે 510 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે. આવું જોઈને ઘણા લોકોના મનમાં સવાલો ઉઠે કે પેટ્રોલ પંપ પર લોકો આવું કેમ કરે છે? શું રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ભરાવાથી પેટ્રોલ ઓછું આવે છે? શું પંપના સંચાલકોએ મીટરમાં કોઈ સેટિંગ કરેલું હોય છે? શું લીટરને બદલે રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ડીઝલ ભરાવાથી કોઈ નુકસાન થાય છે? આ બધા જ સવાલોના જવાબ આપને અહીં મળી જશે. ઓનલાઈન પ્લેટફોર્મ કોરા પર કેટલાક લોકોએ આ વિશે પૂછતા તો રેલવેના પૂર્વ ચીફ એન્જિનિયર અનિમેશ કુમાર સિન્હાએ આનો જવાબ આપ્યો હતો. આની પાછળનું કારણ જાણીને તમારા મનનો ભ્રમ પણ દૂર થઈ જશે. સાથે જ તમને એ પણ ખબર પડી જશે કે પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણી સાથે કોઈ છેતરપિંડી ન થાય. રેલવેના પૂર્વ ચીફ એન્જિનિયર અનિમેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે પેટ્રોલ પંપ પર જે રકમમાં સૌથી વધારે પેટ્રોલ વેચાય છે તેનો કોડ સેટ કરીને રાખવામાં આવે છે. આ કોડ રાઉન્ડ ફિગરમાં હોય છે, જેમ કે 100, 200, 500 અને 1000 રૂપિયા. તેની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે જે પેટ્રોલ પંપના કર્મચારી દબાવે છે જેથી તેમનો સમય બચે. જો કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવા આવતા કેટલાક ગ્રાહકોને એવું લાગે છે કે આ પેટ્રોલ પંપના સંચાલકોની કોઈ ટ્રીક છે. આમ કરવાથી તેમને ઓછું પેટ્રોલ કે ડીઝલ મળે છે. શું આમ કરવાથી પૂરું પેટ્રોલ મળશે? લોકોના મનમાં એવી ધારણા બની ગઈ છે કે જો તેઓ 100, 200 કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાને બદલે 110, 210 કે 510 રૂપિયાનું પેટ્રોલ ભરાવે તો તેમને પૂરેપૂરું પેટ્રોલ મળશે. જો કે સત્યતા આનાથી સાવ અલગ જ છે. પેટ્રોલ પંપનું મશીન લીટરમાં પેટ્રોલ કે ડીઝલ આપવા માટે બનાવવામાં આવ્યું છે, એટલે કે તેની દરેક ગણતરી લીટરના હિસાબે થાય છે. તેને ફ્લો મીટર કહેવામાં આવે છે. લીટરથી રૂપિયાનું કન્વર્ઝન એક સોફ્ટવેર દ્વારા થાય છે. તેમાં પેટ્રોલ અથવા ડીઝલનો ભાવ નાખવામાં આવે છે અને તે મુજબ ગણતરી કરીને પેટ્રોલ ડીઝલનું માપ નક્કી થાય છે. તેથી જ્યારે તમે 100, 110 કે પછી 120નું પેટ્રોલ ભરાવો છો તો બની શકે કે તેની ગણતરીમાં થોડું રાઉન્ડ ઓફ થઈ જાય. જેમ કે તમે જે પૈસા આપ્યા છે તેમાં 1.24 લીટર પેટ્રોલ મળવાનું હતું તો તે 1.20 લીટર કરી દેવામાં આવે છે. એવા કોઈ પુરાવા નથી કે 110 અથવા 120નું પેટ્રોલ ભરાવાથી તમને વધારે અથવા યોગ્ય જ પેટ્રોલ મળશે. આવી સ્થિતિમાં તમારે પેટ્રોલ પંપ પર વિશ્વાસ કરવો પડશે. આમ કરશો તો ફાયદો થશે. જો તમારે યોગ્ય માપમાં પેટ્રોલ કે ડીઝલ જોઈતું હોય તો સૌથી સારો રસ્તો એ છે કે તેને લીટરના હિસાબે ભરાવો, કારણ કે પેટ્રોલ પંપનું ફ્લો મીટર લીટર પ્રમાણે જ કામ કરે છે. લીટર પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ જો છૂટા રૂપિયાની મગજમારી રહેતી હોય તો તમે ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. સામાન્ય રીતે ટોલ માપ વિભાગ પેટ્રોલ પંપોના ફ્લો મીટરની સમયાંતરે ચકાસણી કરતું હોય છે. તે તપાસ કરતું હોય છે કે પેટ્રોલ પંપો પર લગાવવામાં આવેલા ફ્લો મીટરો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. અહીં કરી શકશો ફરિયાદ. તેમ છતાં જો તમને શંકા પડે તો તમે આ બાબતે ટોલ માપ વિભાગ સમક્ષ અથવા ઓનલાઈન વેબસાઇટ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. સામાન્ય રીતે પેટ્રોલ પંપો પર જ ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર પણ લખેલા જોવા મળતા હોય છે. જો તમારી શંકા સારી છે અને ઓછું પેટ્રોલ આપવામાં આવે છે તો પંપને ભારે દંડ ફટકારવાની જોગવાઈ પણ છે. આ યોગ્ય માહિતી દરેક લોકો સુધી શેર કરજો.